સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બર, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJYના લાભો પ્રકાશિત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 6-2.5 વર્ષમાં આ યોજના હેઠળ 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચૂકવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2018માં શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. તે છેવાડાના નાગરિકો સુધી સાર્વત્રિક આરોગ્ય સંભાળ પહોંચાડવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. વડગામ તાલુકાના થુર ગામના મોઘાજી ઠાકોરે જણાવ્યું કે તેમને 7-8 વર્ષથી પગની એડીમાં તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચની વાત કરતા તેઓ અસમર્થ હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ દ્વારા તેમને મફત સારવાર મળી, જેનાથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી બાજુ પાલનપુરના પરમેશ્વરીબેન ગેહાનીએ તેમના અકસ્માતનો અનુભવ વર્ણવ્યો. અકસ્માતમાં તેમને શોલ્ડર અને હિપ બોલમાં ગંભીર ઇજાઓ થઈ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ તેમને મફત સારવાર મળી અને ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફની સેવાઓથી તેમને પ્રશંસા કરી હતી. સામાન્ય ગરીબ પરિવારોની મોટી અને ગંભીર બીમારીઓમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદ રૂપ બન્યું છે. ગુજરાતમાં યોજના અંતર્ગત 10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે, જેનાથી વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે. વડગામ તાલુકાના થુર ગામનો છું, ઠાકોર મોઘાજી રોમાજી. હવે મારે લગભગ 7-8 વર્ષથી આ બીમારી હતી પગની એડીની અંદર. તો પછી હું નજીકની હોસ્પિટલમાં હોય, વડનગર, પાલનપુર, બીજી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું. એમને ખર્ચો ખૂબ કીધો. ખર્ચો મારાથી થાય એવો નહોતો, એટલે પછી હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં મેં કાર્ડ બનાવરાયું, આયુષ્માન કાર્ડ બનાવરાયું, અને આયુષ્માન કાર્ડમાં મારી પૂરતી ટ્રીટમેન્ટ થઈ. હવે હાલ મને આરામ છે અને એમ કે વગે છે હવે. અને જે સરકારને જે આ કાઢી છે સુવિધા, એ રીએ ખૂબ એમ કે સારું છે. એમ ગરીબો માટે ખૂબ સારવાર સારી મળે છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પરમેશ્વરી ગિરધારીલાલ ગેહાની છે. હું અહીંયા પાછળ બ્રહ્મણવાસમાં રહું છું. પાલનપુરની વતની છું. અમે રાત્રે એક વખત જતા હતા તો પાછળ એક એક્સિડન્ટ થઈ ગયું અમારું. મને હિપ બોલ મારું તૂટી ગયો છે અને શોલ્ડરની હડ્ડી. પછી અમે સીધા અહીંયા ટ્રોમા સેન્ટરમાં આવ્યા. ત્યાં અમને તાત્કાલિક બહુ સારી સારવાર મળી આયુષ્માન કાર્ડ ઉપર. અમારો અહીંયા એક પૈસો બી ખર્ચો થયો નથી, પણ ડૉક્ટરો બહુ સારા છે, સિસ્ટરો બધી આમ સારી રીતે અમારી દેખભાલ કરે છે. અમને જરા બી કષ્ટ નથી. અને આ સરકારનો બી અમે આભારી છીએ કે સરકારે આ બધી વ્યવસ્થા કરી છે, જેનો લાભ અમે લઈ લઈએ છીએ. થરાદ પોલીસે વાતડાઉ ગામની સીમમાં ભારતમાળા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 64,43,059નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી PB 48M9839 નંબરની ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકમાં ચોખાની કટ્ટાઓની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 1140 બોટલો મળી આવી હતી, જેની કિંમત 15,90,000 આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત ટ્રકમાં ભરેલા 835 ચોખાના કટ્ટા, જેની કિંમત ₹33,40,000 તથા ટ્રક ગાડી કિંમત ₹15 લાખ કિંમતની ટ્રક જપ્ત કરવામાં આવી છે. પોલીસે ટ્રકના ચાલક અને ખલાસી સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પંજાબના તરણતારણ જિલ્લાના મુંડાપિંડ ગામનો સિમરનદીપસિંહ હરજેન્દરસિંહ ઉંમર 24 ડ્રાઇવિંગ અને અમૃતસર જિલ્લાના મહતા ગામનો જસપિંદરસિંહ લખવિંદરસિંહ ઉંમર વર્ષ 40 ખેતીનો સમાવેશ થાય છે. આ કેસમાં દારૂ ભરાવનાર તરીકે પંજાબના તરણતારણ જિલ્લાના મુંડાપિંડ ગામનો તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ વોન્ટેડ જાહેર કરાયો છે. થરાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ
પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ થરાદ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખી છે. ત્યારે થરાદ તાલુકાના ચારડા ગામે પોલીસને મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ચારડા ગામના મેરુભાઈ માજીરાણા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલા બાવળોની જાળીમાં દેશી દારૂ બનાવવાનો હડ્ડો ઊભો કર્યો હતો. પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અંદાજે 200 લીટર વોશ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹5,000 થવા જાય છે. પોલીસે સમગ્ર વોશ જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો બુટલેગર મેરુભાઈ માજીરાણા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે. વાવ થરાદ વિસ્તારમાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણથી અસામાજિક શાંતિ તેમજ યુવાધનના ભવિષ્ય પર ખરાબ અસર થતી હોવાના કારણે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનાર કોઈપણને બક્ષવામાં નહીં આવે. આ ઘટનાથી વિસ્તારમાં ફરી એક વખત દેશી દારૂના હડ્ડાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા વધારી અને લોકો પાસે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી આપવાની અપીલ કરી છે, જેથી આવા અસામાજિક તત્વો પર સમયસર કાર્યવાહી કરી શકાય. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે એક ગંભીર ઘટનાએ પશુપાલક પરિવારમાં હાહાકાર મચાવ્યો છે. ગામના પશુપાલક સુજાભાઈ રબારીની માલિકીની અંદાજે 40 બકરીઓના અચાનક મોત નીપજતા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. પશુપાલક દ્વારા આ મોત માટે ખાનગી પશુ ચિકિત્સકની બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુંદરી ગામમાં ખાનગી પશુ ડોક્ટર શંકરભાઈ માજીરાણા દ્વારા સુજાભાઈ રબારી સહિત અન્ય પશુપાલકોની બકરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે કુલ મળીને આશરે 70 બકરીઓને ટીકાકરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી સુજાભાઈ રબારીની 40 બકરીઓ થોડા જ સમયે અચાનક બીમાર પડી અને એક પછી એક મોતને ભેટી ગઈ. આ ઘટનાથી પશુપાલક પરિવાર સંપૂર્ણપણે ભાગી પડ્યો છે. સુજાભાઈ રબારીનું કહેવું છે કે બકરીઓ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હતી અને રસીકરણ બાદ તેમની તબિયત લથડી હતી. પશુપાલનનો આક્ષેપ છે કે ખોટી દવા અથવા અયોગ્ય રીતે રસીકરણ કરવાના કારણે બકરીઓના મોત થયા છે. બકરીઓના મોતથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પશુપાલકે જણાવ્યું છે, જેના કારણે પરિવારના રોજગાર પર મોટો અસર પડી છે. આ મામલે પશુપાલકે સરકાર અને પશુપાલન વિભાગ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. પશુપાલકની માંગ છે કે સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ખાનગી પશુ ચિકિત્સકની ભૂમિકા તપાસી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને થયેલા નુકસાન માટે વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. સ્થાનિક સ્તરે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે અને અન્ય પશુપાલકોમાં પણ ભયનો માહોલ છે. પશુપાલકોનું કહેવું છે કે જો ખાનગી રીતે રસીકરણમાં બેદરકારી સામે નહીં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત થઈ શકે છે. તો બીજી બાજુ આ મામલે હવે પશુપાલન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને પશુપાલકને યોગ્ય ન્યાય મળે છે કે નહીં તે હવે જોવું રહ્યું. પૂજાભાઈ મીરાજી રબારી ગામ ગુંદરી છે और मारे वो घंटा बनी હવે કોઈ ભાઈ की सीरीज बकरो बसे करे गए नहीं. डॉक्टर साहब भाई થાકી ગયો. શંકર સાહેબે દવા કરી બને તો ઘટના બધા વધી ગઈ ખૂબ. હવે શંકર સાહેબ કોઈ આવતો નહીં, કરતો નહીં. 40 તો વોપ થઈ ગઈ એ મને હાલ નહીં. એ તો એક બસે કરે નહીં એવી મારી વિનંતી છે. અને જઈ મળે वो સાહેબ સરકાર કરે वो મારી વિનંતી ગરીબ કોઈ મળે वो સાહેબ કરી શકશે, નહીં તો મારો કરમ કોમી આવશે. હવે એવું થઈ ગયું હોય. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષયક જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈઓ અને બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે. શાળાના બાળકોને રૂટીન મેન્યુ સાથે સાથે આવી પૌષ્ટિક વાનગીઓ નિયમિત રીતે પીરસવા તેમણે અનુરોધ કર્યો હતો. આ સ્પર્ધામાં PM પોષણ યોજના હેઠળ
કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલ સંચાલિકાઓએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નૈનાબેન પરબતજી ફતેગઢ કાંકરેજને 8,000, દ્વિતીય ક્રમે શ્રીમાળી દક્ષાબેન રમણલાલ મોરિયા વડગામને ₹5,500 અને તૃતીય ક્રમે જમણેસા આરતીબેન પિન્ટુભાઈ અમીરગઢ 2ને 4500 સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠા પુરવઠા અધિકારી કે ચૌધરી, પાલનપુર પ્રાંત અધિકારી કે.પી. ચૌધરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS પાટણ લો કોલેજ પ્રોફેસર શ્રીમતી અવનીબેન આલ, SMC અધ્યક્ષ સુલતાનભાઈ, ગામના સરપંચ, શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વાલીગણો હાજર રહ્યા હતા. હમણાં ખૂબ સરસ વાનગીનું પ્રદર્શન અને એમાંથી અમુક વાનગીઓ ટેસ્ટ કરવા માટે પણ તક મળી. એટલે એમાં મેં એક બે વસ્તુ જોઈ કે અત્યાર સુધી મેં સાંભળ્યું છે કે સરગવો સારો પણ કડવો. આજે આ બહેનોએ જે સરગવો ચખાડ્યો છે એ સારો અને પૌષ્ટિક તો છે, સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. ખૂબ બધાએ અલગ અલગ મહેનત કરી અને નવી નવી વાનગીઓ બનાવી છે. આ વાનગીઓ સ્વાદિષ્ટ તો છે જ, સાથે આપણા જે બાળકો છે એના પોષણમાં સુધારો કરી શકે એવી પૌષ્ટિક વાનગીઓ બનાવી છે. અને બીજી જે ખાસ વાત એવી છે કે આપણે સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લામાં 1400 કરતાં વધારે મધ્યાહન ભોજન સંચાલકો છે. એમના વચ્ચે સ્પર્ધા થઈ હતી અને એ 1400 કરતાં વધારે સંચાલકોમાંથી આપણી સાથે અત્યારે આ સ્ટેજ ઉપર ઊભા છે એમાંથી પસંદ થઈને આવેલા છે. એટલે આપણે બધા એકવાર જોરદાર તાળીઓ સાથે જે અહીંયા સુધી આવેલા છે મહેનત કરીને એમની મહેનતને બિરદાવીએ. ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે. તેમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે એ બનાવીને અહીંયા સુધી લાવ્યા છો. તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો, જેથી એમના પોષણમાં બી સુધારો થાય. અને તમારે એમને કહેવાનું છે કે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું ત્યાં સુધી અમે પહોંચ્યા છે. તો તમારે બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌને વિનંતી કરું છું. વાવ થરાદ જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાં 19 ડિસેમ્બર 2025ના રોજ મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન SIR કાર્યક્રમ હેઠળ આ યાદીની વિગતો જાહેર કરી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કુલ 8,47,295 મતદારો હતા. તેમાંથી 8,02,018 એન્યુમરેશન ફોર્મ પરત મળ્યા છે. 45,277 મતદારો સ્થળાંતર, મૃત્યુ અથવા અન્ય કારણસર સ્થળ પર મળી શક્યા નથી. આથી ડ્રાફ્ટ રોલમાં 8,02,018 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન 11,060 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. જોકે તેમના નામ મતદાર યાદીમાંથી તત્કાલિક દૂર કરવામાં આવશે નહીં. તેમની પાસેથી પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ રહેશે અને પુરાવા મળે તેમના નામ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. આગામી 2 તબક્કામાં આ સપ્તાહના શનિવાર, રવિવાર તેમજ 3G અને 4થી જાન્યુઆરીના રોજ બૂથ લેવલ ઓફિસર BLO દ્વારા મતદાન મથકો પર હક દાવા અને વાધા અરજીના ફોર્મ સ્વીકારવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયગાળા મુજબ આ અરજીઓ કાર્યવાહી કરીને નામો મતદાર યાદીમાં સમાવવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન મથકે આશરે 1200 મતદારોનો સમાવેશ કરવાનો હોય છે. હાલમાં જિલ્લામાં 840 મતદાન મથકો છે. આ નિયમ અનુસાર વાવ તાલુકામાં 48
અને થરાદમાં 49 અને દિયોદરમાં 26 સહિત કુલ 123 નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 963 થશે તેમ જણાવ્યું હતું. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે. તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે, અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી. એટલે હવે આપણને 8,47,295માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું. આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું. એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી. તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે. એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું. તે સાથે જ હવે પછીના 2 તબક્કા, 2 આ વીકના શનિ રવિ અને 3જી અને 4થી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ BLO દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમના ફોર્મ સ્વીકારીને પછી ECI દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ECIની જે સૂચના છે તે પ્રમાણે દરેકે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે. અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે. એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ. એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે. તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું. સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા, પારદર્શિતા, જન આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝનને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ તારીખ 25 ડિસેમ્બરને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકહિતકારી યોજનાઓના પરિણામો પ્રગટ થાય છે, જેમાં સ્વામિત્વ યોજના મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વામિત્વ યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને ગ્રામીણ વિકાસ માટે અસરકારક સાધન તરીકે અમલમાં મૂકવામાં આવી છે. ગ્રામીણ નાગરિકોને સંપત્તિના કાયદેસર અધિકાર મળે તે માટે બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજનાનું નોંધપાત્ર અને સફળ અમલીકરણ કરાયું છે. બનાસકાંઠા નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલે જણાવ્યું કે ગામતળ વિસ્તારમાં રહેણાંક તેમજ અન્ય મિલકતોની માલિકી બાબતે અગાઉ અસમંજસતા હતી અને અનિશ્ચિતતા રહેલી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્વામિત્વ યોજના અમલમાં મુકાઈ છે. યોજનાના ભાગરૂપે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામતળની મિલકતોનું ચોક્કસ મેપિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી સંબંધિત મિલકત ધારકોને એનાયત કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય નાગરિકોને તેમના ઘર પર કાયદેસરનો હકની માન્યતા મળે છે. જિલ્લામાં કુલ 734 ગામોમાં ડ્રોન ફ્લાયનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેમાંથી 633 ગામના નકશા તૈયાર થયા બાદ 525 ગામમાં ગ્રાઉન્ડ ટૂથિંગ પૂર્ણ કરાયું છે. વાદા સુનાવણીની પ્રક્રિયા બાદ 464 ગામના રેકોર્ડનું પ્રોમોલેગેશન થયું છે અને 453 ગામમાં
કુલ 78,816 રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડ વિનામૂલ્યે વિતરણ કરાયા છે. વડગામ તાલુકાના ટીંબાચોડી ગામના લાભાર્થી દિલીપકુમાર રાવલે જણાવ્યું હતું કે અગાઉ તેમના ઘરનું પ્રોપર્ટી કાર્ડ નહોતું, પરંતુ સ્વામિત્વ યોજના હેઠળ હવે તેમને કાયદેસર દસ્તાવેજ મળ્યો છે, જેના આધારે તેઓ લોન તથા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે. હર્ષભાઈ નાઈએ પણ આ યોજના ગ્રામીણ પરિવાર માટે સુરક્ષા અને આર્થિક સ્થિરતા લાવતી હોવાનું જણાવી સરકાર પ્રત્યેનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જમીન વિવાદો દૂર કરવો, ચોક્કસ જમીન રેકોર્ડ તૈયાર કરવો, ગ્રામ પંચાયતોની આવક વધારવી અને GIS નકશાઓ દ્વારા વિકાસ આયોજનને ગતિ આપવાનો છે. આ યોજના થકી ગ્રામીણ વિસ્તારોમાં સુશાસનના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. મારું નામ હર્ષ શાંતિલાલ નાય, મારા દાદીનું નામ મેનાબેન ચીલાભાઈ નાય. અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા, જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે. તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમને. થેન્ક યુ, આભાર તમારો. હું દિલીપકુમાર ભવાની શંકર રાવલ, ગામ ટીંબાચોડી, તાલુકો વડગામ. ત્યારે મારે ગમે ત્યારે ઘરની કોઈ પ્રોપર્ટી નથી, એ ટાઈમે મને સરકારશ્રી તરફથી પ્રોપર્ટી કાર્ડ મળેલ છે. ત્યારે મારે કોઈ બી સરકારી યોજનામાં કોઈ બી લોન લેવા માટે જરૂરિયાત હોય તો આ પ્રોપર્ટી કાર્ડ ઉપર મારું સરકારી કોઈ પણ લોન મને મળી શકે. એના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર. ગામતર વિસ્તારમાં આવેલ રહેણાંક તેમજ અન્ય મિલકતો બાબતે એમના માલિકીપણાની ખરાઈ અને એના પોતાના હકો પ્રત્યે અત્યાર સુધી જે અસમંજસતા પ્રવર્તી હતી એ નિવારવા માટે સરકારશ્રી દ્વારા સ્વામિત્વ યોજના અમલમાં લાવવામાં આવેલી છે, જેમાં રાજ્યના તમામ ગામો જે છે એમનું ડ્રોન ફ્લાઇટથી ગામતરની મિલકતો જે છે એનું મેપિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી પ્રોપર્ટી કાર્ડ ડેવલપ કરી અને લોકોને એનાયત કરવામાં આવે છે. અત્રેના જિલ્લામાં 734 ગામો તમામમાં ડ્રોન ફ્લાઇટનું કામ પૂર્ણ થયેલ છે. 633 ગામો છે એના મેપ પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવેલા છે, જેનું જે તે ગામમાં જે ફિલ્ડ પર વેરિફિકેશન કરી અને એવા 525 જે છે ગામોના ગ્રાઉન્ડ ટ્રુથિંગનું કામ પૂર્ણ થયેલ છે. અને ત્યારબાદ જરૂરી નોટિસ વાંધા સુનાવણી હાથ ધરી 467 જેટલા ગામોનું રેકર્ડનું પ્રમોલ્ગેશન કરવામાં આવ્યું છે. અને પ્રમોલ્ગેશન કર્યા બાદ 453 ગામોમાં જે રહેવાસીઓ છે એમને રહેણાંકની મિલકતના 78,816 પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે વિતરિત કરવામાં આવેલા છે. આમ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકને લગતી મિલકતના જે છે અધિકારો કે એના ટાઇટલ બાબતે જે અનિશ્ચિતતા પ્રવર્તી હતી એ સરકારની સ્વામિત્વ યોજનાથી દૂર થઈ છે.